સંજેલી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો। કિશોરીને મામાના ઘરે છોડી દઈશ કહી ડુંગરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યો। બાળકીના પિતાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સંજેલી તાલુકામાં 2 દિવસ પહેલા એક યુવકે કિશોરીને મામાના ઘરે છોડી દઈશ કહી કલ્યાણપુરા ગામે ડુંગરમાં લઈ જઈ શારીરિક અડબલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી। સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। સંજેલી તાલુકાના એક યુવકે 2 દિવસ પહેલા મોરવા હડફ તાલુકાની 13 વર્ષીય કિશોરીને મામાના ઘરે છોડી દઈશ કહી બાઇક પર બેસાડી કલ્યાણપુર ગામે રોડની સાઇડમાં ડુંગરમાં લઈ જઈ શારીરિક અડબલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। સંજેલી લાઈવ મહેન્દ્ર ચારેલ, દાહોદ। અત્રેના સંજેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર 13 વર્ષની ઉંમરની હતી। એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।